તાલુકાના ઉબરી નદીમાં પુલનું કામ ચાલી રહ્યું છે। ત્યાં લોખંડની ચોરી કરવા આવેલ રિક્ષા નંબર GJ01DV 4944 લઈ 4 ઈસમો લોખંડ ચોરી કરતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા। ત્યાં હાજર રહેલ માણસોએ ચોરી કરવા આવેલ રિક્ષા સાથે પોલીસ હવાલે કર્યા। પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી। પોલીસે રિક્ષા સાથે ચોરી કરવા આવેલ એક લેડીઝ 3 પુરુષો સાથે રાત્રે પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરવામાં આવી હતી। પુલ ઉપર કામ કરતા લોકો જણાવી રહ્યા હતા કે પુલ પર અનેકવાર લોખંડ ચોરી થઈ ચૂકી છે। આવા માણસો રાત્રે ચોરી કરવા આવતા હોય છે અને નત નવા સાધનો લઈ ચોરીઓ કરતા હોય છે। ત્યારે પોલીસે કડક પૂછપરછ કરી ક્યાં અને કઈ જગ્યાએ ચોરીઓ કરી છે તે તપાસ કરવાની જરૂર છે। સિહોરીમાં પણ અનેકોવાર ચોરીઓ થઈ ચૂકી છે, ત્યારે પોલીસે કડકાઈથી પૂછપરછ કરવાની જરૂર છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી કાંકરેજ। મારું નામ વાઘેલા ઓફિસિંગાણી છે। હું ચોકી કરું પુલમાં, બરાબર છે। પહેલા મહિનાથી ચોકી કરું છું, આજ 8મા મહિના સુધી ચોકી કરું છું। રોજ આ રિક્ષા રાતને રોડમાં થઈને ઊભી રહે, પણ રોડમાં થઈને કોઈ કહેવા જતા નહીં। પછી આજે અમારે બોર્ડ મારેલું છે કે અંદર એન્ટ્રન્સ થવું નહીં। અંદર અંધારે ગાડી ઊભી રાખીને હારિયા પડતા હતા, એટલે મેં મારે તો આખે ઘૂમવાનું હોય મેં એમને પકડી રાખ્યા। પકડીને બધા બોલીને ભેગા કરીને સાહેબને મેં ફોન કરીને બોલાવી દીધા। મારા લગભગ 3/2 200 ફળો મારા ખોવાણા છે અને અન્ય લોકોનું કોઈ સીમાવણ જતું રહ્યું છે।